હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. હા, જમકડી હમમાં. યસ. તો ફ્રેન્ડ્સ, પહેલો વ્લોગ જોઈને ઘણા બધાની કોમેન્ટ આવી કે તમે ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો, અને ઘણા બધા લોકો તો જાણી ગયા કે અમે ક્યાં જઈએ છીએ એમ. તો અમે લોકો આવ્યા છે બેંગ્લોર આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર પર. તો આજે ગુરુજીનો જન્મદિવસ છે, તો એનું સેલિબ્રેશન છે. અને ગુરુજીના અમારા જીવનમાં આવ્યા પછી ઘણું બધું પરિવર્તન આવ્યું. પહેલાં મારું જીવન પર્સનલી મારું જીવન કહેવા જાઉં તમને તો બધું બહુ અસ્તવ્યસ્ત હતું. તો ગુરુજીના આવવા પછી સુદર્શન ક્રિયા મારા જીવનમાં આવવા પછી મેં સુદર્શન ક્રિયા રોજ ડેલી સવારે કરું છું, મેડિટેશન કરું છું. ઘણા બધા મેડિટેશનના કોર્સ કર્યા છે. તો એ કર્યા પછી જીવન એટલું મસ્ત બની ગયું કે મજા આવી ગઈ. તો ફ્રેન્ડ્સ, અહીંયા બહુ જ મસ્ત લોકેશન છે. પાછળ હંસ છે અને આ વિશાલક્ષી મંડપ, ફુવારા ચાલુ છે. અને જમકુડી એકલી જ ફોટા પડાવ્યા કરે. મારે ફોટોગ્રાફર બનાવી દીધેલો છે મને. હા તો મને ફોટા નથી પાડી આપતી, એના જ એકલા પાડ્યા કરવાના મારે. એવું થોડું ચાલે. યસ, પાડવું પડે. લેવની પાડો ફોટા. જોયું ને? નહીં વેલા પાડું. હા. તો ફ્રેન્ડ્સ, આ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપના શ્રી રવિશંકરજીએ કરી હતી. અને આ ભારતમાં તો ચાલે જ છે, પણ બીજા પણ 188 દેશોમાં લોકોના જીવનમાં શાંતિ અને હેપીનેસ લાવવાનું કાર્ય કરી રહી છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો તૈયાર થઈને દર્શન લાઈન માટે જઈએ છીએ. અત્યારે સત્સંગ છે તો ત્યાં જઈએ છીએ. બા છે અને જમકુડી આગળ જતી છે. એના લીધે મોડું થઈ ગયું. તૈયાર થતાં બહુ વાર લાગે. આને સાડી પહેરવાની હતી, પછી સાડી નહીં ગઈ મેં એટલે કાઢીને ફેંકી દીધી. ડ્રેસ ચેન્જ કરી મેં. હા, એવું કામ છે. બોલો આનું. તો અત્યારે આ ધ્યાન મંદિર છે, આનું ઓપનિંગ અત્યારે જ કર્યું 10 તારીખે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો ધ્યાન મંદિરમાં આવી ગયા છે અને અહીંયા ફૂલ પબ્લિક છે. જોઈ શકો છો તમે ચારે બાજુ. હજુ તો બધા આવવામાં જ છે. ઓ, અહીંયા જમકુડી મળી ગઈ મને ધ્યાન મંદિરમાં. ઓય, ક્યાં ફરો છો તમે? તો ફ્રેન્ડ્સ, આ ધ્યાન મંદિર એટલું મોટું છે ને કે અહીંયા હજારો લોકો એકસાથે ધ્યાન કરે છે, સત્સંગ કરે છે અને ઘણા બધા મેડિટેશનના કોર્સો અહીં ચાલે છે. તો આ જો બા અને જમકુડી બહુ ફોર્મમાં છે, હાઈ કરે છે તમને. તો ફ્રેન્ડ્સ, અહીં જેટલા પણ લોકો બેઠા છે ને એ બધા સવારમાં મેડિટેશન કરે છે અને સુદર્શન ક્રિયા પણ કરે છે. મેડિટેશનનો પાવર ખૂબ જ વધારે હોય છે, જેનાથી આપણા ડિસિઝન એકદમ પાવરફુલ બને છે, મન એકદમ શાંત રહે છે અને જે પણ કાર્ય આપણે કરીએ છીએ તેમાં 100% આપણે આપી શકીએ છીએ. તો તમે પણ તમારા જીવનમાં કંઈક અલગ કરવા માંગતા હોવ, આગળ વધવા માંગતા હોવ, તો તમારે પણ કમસે કમ રોજ સવારે 20 મિનિટનું મેડિટેશન તો કરવું જ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણા ગુરુજી, જેમણે સુદર્શન ક્રિયા આપીને હજારો લોકોના જીવનમાં હેપીનેસ લાવી દીધી છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે બા, જમકુડી અને હું ફરવા માટે નીકળ્યા છે આશ્રમમાં. તો સૌથી પહેલા જઈએ આપણે મહાલક્ષ્મી મંડપ. ચાલો. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી તો ગયા, પણ અહીંયા 5:30 વાગ્યા પછી નો એન્ટ્રી છે. અને એનું રીઝન મને પણ નથી ખબર. જો કોઈને મહાલક્ષ્મી મંડપ વિશે માહિતી હોય તો આ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે શક્તિ કુટીર. ચાલો. અને ચંપલ અહીંયા કાઢવાનું છે આપણે. બા, ચંપલ અહીંયા કાઢી આવજો. હે કે? ચાલો ઉપર આવો, ધીરે રહીને. તો ફ્રેન્ડ્સ, ગુરુજીએ અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું આ શક્તિ કુટીર. જોઈ શકો છો તમે. તો ગુરુજીએ આશ્રમની શરૂઆત અહીંથી કરી હતી. ખૂબ જ ઓછા લોકોથી સ્ટાર્ટ કર્યું હતું અને આજે હજારો કરોડો લોકો સુધી આ સુદર્શન ક્રિયા પહોંચી છે અને એ લોકોના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. તો અત્યારે થઈ ગઈ છે રાત અને જમકુડી અને બા આગળ જાય છે. કેવું લાગ્યું જમકુડી અહીંયા આશ્રમમાં આવીને? મન થાય છે ઘરે જવાની ઈચ્છા જ નહીં થાય. હે બા, મજા આવી તમને? બરાબર. ઘરની યાદ બી નહીં આવે. બા તો હા, બા તો ઘરે બહુ કામ કરે, આખો દિવસ બહુ જ કામ કરે બધું. હા, ગાય છે અને ખેતરનું કરવાનું, તો ફરવાનું મોકો નહીં મળે. તો અચાનક અમારો પ્રોગ્રામ બની ગયો અને તૈયાર થઈ ગયા અને આવ્યા એ બી પાછા ફ્લાઇટમાં, એટલે બહુ મજા આવી ગઈ. જીવનમાં
બહુ ઓછા લોકોને આવા મોકા મળતા હોય છે. અમુક લોકો માટે બહુ નોર્મલ હોય પણ અમુક લોકો માટે આ બહુ બહુ મોટી વાત હોય. તો એ વસ્તુ અમને આટલી નાની ઉંમરમાં મળ્યું અને બહારને પણ મળ્યું ને બહારનો બી સપોર્ટ રહ્યા તો મજા આવી ગઈ. કેટલા 60 વર્ષ પતી ગયા પણ તો બી હજુ ખેતરમાં બહુ કામ કરે. લાગે બી નહીં કે આ 60 વર્ષના છે અંબા. બધા તો મારી મમ્મી છે એવું જાણે ને. હા જોવા બહુ જ મસ્ત ડેકોરેશન કરેલું છે અહીંયા. ને આ સાઈડ હજુ નથી ગઈ ને. જો ત્યાં મસ્ત ગુરુજીનો ફોટો છે. ઓ ગુરુ પૂજા ચાલતી છે. એન્ટ્રી અહીંયા બહુ બધા ફોરેનર પણ આવ્યા છે. ઇંગ્લિશમાં તમારા ભાઈને બોલતા આવડતું નથી, બાકી મેં તમને એ લોકો જોડે વાત કરાવતે. કે તને આવડે ઇંગ્લિશ? નહીં આવડે. આવડે થોડું બોલી બતાવ. આ બહુ મસ્ત છે એનું છે. તો ફ્રેન્ડ્સ આ છે વિશાલક્ષી મંડપ. નાઇટનું સીન કંઈ આવું દેખાતું હોય છે. મસ્ત લાઇટિંગ અને જમકુડી અને બા આગળ જાય છે. હા તો ફ્રેન્ડ્સ આ છે વિશાલક્ષી મંડપ. આખો હોલ છે નીચે, તો અંદરથી કંઈ આ રીતેનું દેખાય છે. અને અહીંયા ઘણા બધા લોકો એકસાથે મેડિટેશન કરે છે, સત્સંગ કરે છે. તો દોસ્તો ફાઇનલી આજે બીજો દિવસ છે અને અમે લોકો નીકળી ગયા છે પાછા ફરીથી આપણા ઘરે વ્યારા આવવા માટે અને પ્લેનમાં બેસી ગયા છે. અને આજે પણ મારું ધગધગ ચાલુ છે અને ધીરે ધીરે પ્લેન જાય છે અને હવે ટેક ઓફ લેશે. અહીંયા મને બહુ બીક લાગી હતી, કારણ કે જ્યારે સુરતથી બેઠા હતા ત્યારે વિમાન તરત ઉપર નીકળી ગયું હતું, પણ અહીંયાથી થોડું બહુ ટ્રબલ પડતું હોય એને ઉપર જવા માટે એવું લાગતું હતું. તો મેં ફર્સ્ટ ટાઈમ બેઠો હતો તો મને બહુ કન્ફ્યુઝમાં હતો કે આ કેમ આવું થાય છે એમ. મેં આજુબાજુની સીટવાળાને પણ પૂછ્યું કે આ બરાબર જાય છે કે કેમ એમ. બહુ ગભરાઈ ગયો હતો પણ કંઈ વાંધો નહીં આવ્યો હતો. પછી અમે લોકો મસ્ત સારી રીતે સુરત પહોંચી ગયા હતા અને સુરતથી પછી લેવા માટે આવ્યા હતા મંટુભાઈ. તો પછી ઘરે નીકળી ગયા હતા. તો બસ આ વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો. મળીશું પાછા નવા વિડીયોમાં. બાય બાય.